સાયબર માફિયાઓ હવે કાયદાના રક્ષકોને પણ નિશાન બનાવી રહ્યા છે। સુરતના જાણીતા અને સરકારી વકીલ નયન સુખડવાલાનું ઓરિજિનલ ફેસબુક એકાઉન્ટ હેકર્સ દ્વારા હેક કરવામાં આવ્યું છે। સાયબર માફિયાઓ હવે કાયદાના રક્ષકોને પણ નિશાન બનાવી રહ્યા છે। સુરતના જાણીતા અને સરકારી વકીલ નયન સુખડવાલાનું ઓરિજિનલ ફેસબુક એકાઉન્ટ હેકર્સ દ્વારા હેક કરવામાં આવ્યું હોવાની ઘટના સામે આવી છે। આ હેકર્સે નયનભાઈના એકાઉન્ટનો કબજો મેળવી તેમના મિત્ર વર્તુળ અને વકીલ આલમમાં મેસેજ કરીને પૈસાની માંગ શરૂ કરી છે। આ ગંભીર મામલે નયન સુખડવાલાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે। હેકર્સે મેસેન્જર પર જાળ બિછાવી પૈસા માંગ્યા। મળતી માહિતી મુજબ નયન સુખડવાલાનું ફેસબુક આઈડી હેક કર્યા બાદ હેકર્સ તેમના કોન્ટેક્ટ લિસ્ટમાં રહેલા મિત્રો અને સગા સંબંધીઓને ટાર્ગેટ કરી રહ્યું છે। હેકર્સ મેસેન્જર દ્વારા ખૂબ જ જરૂરિયાત છે અથવા ઇમરજન્સી છે તેવા બહાના હેઠળ ઓનલાઈન પૈસા ટ્રાન્સફર કરવાની માંગણી કરી રહ્યા છે। નયન સુખડવાલાની જાહેર અપીલ છે કે પૈસાનો વ્યવહાર કરશો નહીં। પોતાનું એકાઉન્ટ હેક થયું હોવાની જાણ થતાં જ નયન સુખડવાલાએ અન્ય માધ્યમો દ્વારા તાત્કાલિક આ સ્પષ્ટતા કરી હતી। તેથી તમામ મિત્રોને વિનંતી છે કે કોઈ પણ ગુનેગારોની ચુંગાલમાં ન ફસાય। મહેરબાની કરીને પૈસા આપવા નહીં કે નાણાકીય વ્યવહાર કરવો નહીં। સાયબર સેલમાં ફરિયાદ નોંધાવાઈ છે। નયન સુખડવાલાએ આ મામલે સત્તાવાર ફરિયાદ નોંધાવી છે। પોલીસ તપાસમાં પ્રાથમિક દ્રષ્ટિએ આ કોઈ પ્રોફેશનલ સાયબર ગેંગનું કામ હોવાનું જણાય છે, જે પ્રતિષ્ઠિત વ્યક્તિઓના સોશિયલ મીડિયા હેક કરીને આર્થિક લાભ મેળવવાનો પ્રયાસ કરે છે। નમસ્કાર। આથી તમામ મિત્રોને વિનંતી છે કે કોઈક અજાણી વ્યક્તિએ ફેસબુક ઉપર મારું ફેક આઈડી બનાવ્યું છે। લોકોને ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી ગયા છે। કેટલાકને એવું કહે છે કે હું CRPFમાંથી બોલું છું, ફર્નિચર આપવાનું છે વગેરે કરી અને એમ કરી અને પૈસાની ગેરકાયદેસરની માંગણી કરે છે। આથી તમામ મિત્રોને જણાવવાનું કે મારા નામથી કોઈ ફેસબુક ફ્રેન્ડની રિક્વેસ્ટ આવે તો સ્વીકારશો નહીં અને એવા કોઈ પણ પૈસા કોઈ પણ વ્યક્તિને મોકલશો નહીં। મને એવા કોઈ પૈસાની જરૂર નથી કે કોઈ ફર્નિચર વેચવાનું નથી, જેથી કોઈ પણ મિત્રો આવા ગુનેગારોની ચુંગાલમાં નહીં આવે એટલા હેતુસર આપને વિનંતી છે કે કોઈએ પણ મારી ફેસબુક ફ્રેન્ડ રિક્વેસ્ટ સ્વીકારવી નહીં, કારણ કે એ ફેક છે અને કોઈએ પણ કોઈ જાતનો પૈસાનો વ્યવહાર કરવો નહીં। આભાર।